गुड मॉर्निंग। जय माताजी, जय द्वारकाधीश। सवार पड़ी गયું, नास्तो पाणी કરી નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા ને સવારનો નજારો જોવો તમે। સુરત દાદા જો દેખાતા નથી અત્યારે, કારણ કે વાદળછાયું વાતાવરણ છે એટલે દેખાતા નથી। અને અત્યારે પવન ફૂલે ફૂલ ફૂંકાય, મજા આવે એવો પવન છે। અને આજે આપણે વાડીએ એટલે નથી ગયા કે આપણે બહાર ગામ જવાનું છે। બહાર ગામ જવાનું એટલે વાડી નથી ગયા, બાકી પારસભાઈને એ ગયા છે વાડીએ। આપણે લગભગ બપોરે આવતા રહેવું પાછા, તો પછી જાઉં વાડી બાજુ। આપણે નેદવાનું કામ હાલે, માંડવી નેદવાનું। બપોર પછી આવતા રહેવું તો જાઉં વાડીએ। હમણાં આપણે તો જવાનું છે બહાર ગામ, એટલે નીકળી જાય। અને વાતાવરણ જો વરસાદ જેવું થઈ ગયું છે। દ્વારકાધીશ વરસાવી દે વરસાદ તો સારું, આપણે સોયાબીન છે અને આપણા બીજા મોલ હોય ગમે એના એ સારા થઈ જાય। અને અત્યારે જેની પાછળ માંડવી વાવી છે એને અત્યારે ઉગાવવામાં તકલીફ થાય છે, અને ફુવારા અને એવું બધું પાણી ચાલુ કર્યું હોય ને એવું તકલીફ છે। તો એકાદો વરસાદ થઈ જાય તો સારી વાત છે। હાલો હવે નિરાતે આપણે નીકળી જાય, એટલે વહેલા હરા વરી પાછા બપોરે આવતા રહી। હાલો તો ભાગીએ હવે। પછી આપણે ગાડી લઈ અને નીકળી ગયા। આપણે જવાનું છે મેલાણ, ત્યાં આપણે દાદા વાછરાનું મંદિર છે, તો એ બાજુ આપણે નીકળી ગયા છીએ। અને હવે થોડુંક જ આઘું છે ને હવે હમણાં આપણે પૂગી જાવ। અને રસ્તો જોવો, આ બાજુ વરસાદ થયો છે એટલે લીલું છમ છે હાવ બધું। અને આ બાજુ આપણે આગળ જો તમને હમણાં બતાવું, આ તમને દેખાતું હોય છે, આ બાજુ ચીકુડીનો બાગ છે। આ બાજુ તમને બતાવું, જો ઘણી બધી ચીકુડી વાવેલી છે આ બાજુની સાઈડમાં। અને અહીંયા મોટે ભાગે જેમ કે ચીકુ છે, આંબા છે, એવું બધા ઝાડવા અહીંયા વધુ છે આ બાજુની સાઈડમાં। અને આપણે દાદા બાપાના દર્શન કરવા જવાનું છે મેલાણ, એટલે સવારે સીધા આપણે નાહી ધોઈને અને નીકળી ગયા છે। અને નિરાતે હમણાં આપણે પૂગી જાઉં। જો આ બાજુ પાછી એક ચીકુડીની બાગ આવી ગઈ, અને અહીંયા આગળની સાઈડ જો અહીંયા ટેમ્પો ઊભો, અહીંયા આપણે કદાચ તો ખારેક જેવું કંઈક વેચાય છે જો। હાલો હવે આપણે સીધા તમને અહીંયા જઈને જ મળીએ। પહોંચી ગયા આપણે મેલાણ, અને અહીંયા આપણે જો જ્યાં આપણે દાદા વાસરાનો મઢ હતો ત્યાં આપણે આવી ગયા। અને અહીંયા આપણે જેમ દ્વારકાધીશની ધજા છે 52 ગજની, એવી જ રીતે અહીંયા દાદા વાછરાની 52 ગજની ધજા છે, એ ફરકે છે જુઓ તમે। અને મંદિરે આપણે ઉગી ગયા। હાલો હવે નારિયેલ બારિયેલ લઈ અને પછી આપણે દર્શન કરવા જાય। એકવાર તમે ધજાના દર્શન પણ કરી લ્યો। બોલો બધાય જય વાછરા દાદાની। આપણે પૂગી ગયા દાદા બાપાના મંદિરે, અને એવું મંદિર છે આપણે। અને ધજા જુઓ તમે, અને આ બાજુ કુંડ છે આપણે, યજ્ઞ કુંડ, તુલસીમાં અહીંયા વાવેલા છે। અને જો આ જૂનું મકાન। હાલો તમને પેલા બહારનું જે દાદા બાપાનું મંદિર છે એ બતાવું, અને પછી આપણે અંદર જાય। આ આપણે બહારનું મંદિર છે। જય દાદા બાપા। હાલો હવે અંદર જાય આપણે। જો અંદર આવી રીતે નાના છોકરાઓના ઘણા બધા ફોટા રાખેલા છે। અને આ બાજુ સાઈડમાં આપણે દાદા બાપાની એક મોટી છબી છે, અને આવી રીતે આપણે આખું મંદિર છે। અને અહીંયા આપણે હમણાં પગે પગે લાગી લઈ અને પછી નારિયેલ વધારે લઈ, એવું બધું કરવાનું છે આપણે।
પાછા ઘર બાજુ જવા નીકળી ગયા હોય ત્યારે રસ્તામાં પાણી બાણી પી લઈ, પાણી પી અને પછી આપણે ઘરે જવાનું છે. ઘરે જઈને સીધું વાડીએ જવાનું છે આપણે. હાલો આપણે દાદા બાપાના મંદિરથી આવતા રહ્યા પાછા, અને મેં કીધું એમ અત્યારે આવી ગયા વાડીએ. આપણે નેદવાનું કામ હાલે છે તો બપોર પછી આપણે એ કામ કરવાનું એટલે આવી ગયા વાડીએ. જો આપણે બધા જાય છે હવે. પારસભાઈ જ્યાં ઊભા છે, પછી આમાં બે ભાઈઓ હમણાં જાહું અને નેદવા માંડશું એટલે વહેલું કામ થવા માંડે. પછી આમાં કાલે આપણે પારસભાઈ હમણાં મને કહેતા હતા કે કાલ તારે આમાં દવા છાંટવાની છે, તો આપણે કાલે આમાં દવા છાંટી દેવું. એડામાં આપણને કેક ઈડ દેખાય એટલે ઈડ માટેની કાલે દવા છાંટવાની રહેશે મારે ને. હા, જો કાલે કહી દીધું ને આપણે કાલે છાંટવાની રહે દવા. હાલો ફટાફટ નેદવા જાય એ બાજુ. અને એવું કહે કે હવે બળદ વડે આમાં એક હાથી હાંકવું, કારણ કે જેથી કરીને બહુ આ વધુ ખડ છે ને એટલે થોડુંક ઓછું થઈ જાય એના માટેથી બળદ. હા, એટલે કે આ ખડ હાલે બળદથી હાથી તો અડધું ખડ એ દટાઈ જાય અને એમના અંદર ને અંદર ભરી જાય, ખાતર થઈ જાય એવું. હાલો તો હવે જાય નેદવા માંડી. ચા પાણીનો ટાઈમ થઈ ગયો હતો એટલે સીધી ભરી લીધી ચાની પ્યાલી. હાલો આપણે ચા પાણી પી અને વળી પાછા આપણે નેદવા વર્ગી જાય. અને આજે ચા સરસ બન્યો તો આપણે કરી દીધું નેદવાનું કામ ચાલુ. અને અત્યારે આપણે જો અહીંયા આ બાજુ પૂગી ગયા છે અને બધા પોતપોતાની રીતે આગળ પાછળ નેદે છે. અને આ બાજુ જો મારા પપ્પા છે એ આપણે થોડાક પાછળ હતા એટલે એ આપણે ઘડીક અહીંયા ઊભા રહ્યા એટલે થોડુંક લેવરાયું હતું. વળી પાછી આપણે આ લેવા માંડ્યા. અને આવી રીતે આપણે આજે અડધું પૂરું થઈ ગયું અને હવે થોડુંક જ બાકી છે. આપણે 7.5 વીઘા છે પડું, એમાં અડધું આપણે પૂરું થઈ ગયું છે અને જરીક બાકી છે આપણે. અને નાનું ખડ છે એટલે બધી આવી રીતે નિરાતે જોતું જવાનું અને દાંતેડીની વડેથી પાડી નાખી. વાડીએથી આપણે દૂધ લઈ આવ્યા અને આવતા રહ્યા. અત્યારે સાંજનો સમય થઈ ગયો. હમણાં આપણે થોડીક વારમાં રામ મંદિરે આરતી થાય. અને આજનું વાતાવરણ જો વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે. વરસાદ આવી જાય તો સારી વાત છે. ને કાલે આપણે કદાચ દવા છાંટવાનું કામ હશે આપણે, તો કાલે સવારે ખબર પડે કે શું કામ હોય. નકર નેદવાનું કામ તો ચાલુ જ છે, એ કામ કરવાનું થાય. ને પછી દવાનું કહેતા હતા તો એ કરવાનું થાય. હજી આપણે નાહવાનું બાકી છે, કારણ કે વાડીએ સીધા વયા ગયા દૂધ લેવા. હમણાં પછી નાહી ધોઈ લેવું. હાવ પાસેથી ચકલી નીકળી હમણાં. તો આજનો વિડીયો બસ આટલો જ. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ આપણે કાલ બીજા નવા વિડીયોમાં. અને હા, કાલે આપણે દવા છાંટવાનું હોય છે તો એ કરવાનું. અને આપણે કીધું એમ નેદવાનું કામ છે. અને એમાંય ઘણું નાનું ખડ આવે એટલે નેદતાય કંટાળો આવે છે. કાલ દવા છાંટવાનું હોય તો સારું. હાલો બસ કાલ નવા વિડીયોમાં મળીએ. બાય બાય.